નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકા અને ભારત વચ્ચે જે પ્રકારની સ્થિતિ અત્યારે બની છે ને તેના કરતી એક સવાલ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે બધું સારું છે કે કેમ. આ એક મોટો સવાલ કે જે થઈ રહ્યો છે. અને ટ્રમ્પે પણ ટ્વીટ દ્વારા જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે બધું જ બરાબર નથી. આ એક સવાલ જે કરવામાં આવી રહ્યો છે, જે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે ટ્રમ્પ દ્વારા, અને ત્યારબાદ ઘણા બધા સવાલ થઈ રહ્યા છે. એક જાહેરાત પણ કરી તેમણે ભારત પર 25% ટેરિફની ખાસ કરીને જાહેરાત કરી, અને ત્યારબાદ આ સવાલ કે જે વધુને વધુ પૂછાઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ પણ આજે જણાવ્યું કે પીએમ ટેરિફ મુદ્દે જવાબ આપે. એક તરફ નરેન્દ્ર મોદી કે જે મિત્ર બનાવે છે, અને ત્યારબાદ શું મળે છે, એક સવાલ કે પ્રિયંકા ગાંધી દ્વારા કહેવામાં આવ્યો છે, તેના પર ચર્ચા કરીશું. સાથે જ શું અસર થશે, 25% ટેરિફ લગાવવામાં આવ્યું છે ત્યારે ભારત પર તેની શું અસર થશે. ગઈકાલે આ જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ આજથી આપણે વાત કરીએ તો કઈ કઈ જે અસરો છે તે આજથી જ જોવા મળી, અને સાથે જ લાગુ ક્યારથી થશે તો 1 ઓગસ્ટ કે ત્યારથી આ 25% ટેરિફ કે જે લાગી જશે. આ તેમને વાત જણાવી છે. સાથે જ ભારતે પણ પોતાનું સ્ટેન્ડ મૂક્યું છે કે દેશ હિત સર્વોપરી છે. અમુક બાબતો છે જેમ કે કૃષિ છે, આ સિવાય ઘણી બધી એવી બાબતો છે કે જેમાં બાંધછોડ નહીં કરાય તેવી પણ વાત ભારત દ્વારા કરવામાં આવી છે. આ સિવાય અન્ય કઈ કઈ બાબતો છે કે જે ખાસ અસર કરી શકે છે આ ટેરિફ વોર મુદ્દે. આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. અને ટ્રમ્પનું જે આપણે કારણની વાત કરીએ તો એક રશિયાની આપણે વાત કરીએ કે તેની ભડાસ આ રીતે નીકાળી હોય, સાથે જ બ્રિક્સ દેશોનું હમણાં સંમેલન થયું ત્યારે પણ જે વાત કરવામાં આવી હતી ટ્રમ્પ દ્વારા, એ તમામ મુદ્દા કે જે કેટલા અસરકારક છે આ ટેરિફ લગાડવામાં, તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે, પ્રશાંતભાઈ ગઢવી અને રાજકીય વિશ્લેષક અને સાથે જ કોલમિસ્ટ હર્ષેલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં આપ શું કહેશો? કારણ કે ગઈકાલે જે પ્રકારે 25% ટેરિફ લગાવ્યો, આજે પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે એક તરફ મિત્ર બનાવવામાં આવે છે અને બીજી તરફ મિત્રને શું મળે છે. બ્રિક્સ દેશોનું સંમેલન થયું, તેમાં શું સ્થિતિ થઈ, અને ત્યારબાદ આજે આપણે વાત કરીએ તો જે રશિયાની ભડાસ આપણે વાત કરીએ, 6 ઓઇલ કંપનીઓ છે તેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે ઈરાન પાસેથી એ ઓઇલ ખરીદે છે. શું કારણ ખાસ કરીને ટ્રમ્પનું, અને ભવિષ્યને લઈને ટ્રમ્પનું શું વિચાર હોઈ શકે છે આ તમામ બાબતને લઈને? આમ તો ટ્રમ્પ અને મોદી સાહેબની મિત્રતાને લઈને એટલા બધા ન્યૂઝ સતત આપણે ત્યાં ચાલતા હોય છે, એટલે હવે તો પેલું યાદ આવે કે મિત્ર એસો કીજીઓ ઢાલ સરીકો હોય, દુઃખ મેં આગે રહે ઓર સુખ મેં પીછે હોય, એની જગ્યાએ આ તો દુઃખ આપવામાં આગળ નીકળે આ મિત્ર તો. એટલે હવે આને મિત્ર માનવા કે શું શત્રુ માનવા? કારણ કે ઓવરઓલ ટેરિફની પોલિસી હવે આમાં અત્યારે કેવું છે કે ટ્રમ્પ એક જ આંખે જુએ છે. એને એવું નથી ભારત મિત્ર કે બીજું કોઈ, આખા વિશ્વ પ્રત્યે એમણે એક જ દિશામાં એક જ આંખથી જોઈ, પણ ટેરિફ 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 નકરું, એની ઉપર એમ એક માનસિક બ્લોક થઈ ગયું છે એમનું. એટલે એ પ્રમાણે ડિસિઝન બધા લઈ રહ્યા છે, કશું જોતા નથી. બીજું કોઈ ઇમોશન્સ, ચલો આપણે ઇમોશનલ તો વાત જ ના હોય, પ્રોફેશનલ વસ્તુ છે એટલે. પણ જે રીતે ટેરિફને લઈને પાછળ પડ્યા છે, હવે પર્ટિક્યુલરલી ભારત ઉપર આવીએ તો ભારતની તમામ વસ્તુ આયાત અને નિકાસનું લિસ્ટ ડાઉન કરો તો જ્યાં યુએસમાં અત્યારે 5 થી 9% ટેક્સ લાગે છે, એમાં પણ 25 થઈ જશે. અમુક વસ્તુમાં તો ચલો 20, 22, 25 તો હતા જ, એમાં કોઈ ફરક નથી પડવાનો. પણ જે 5% વાળી વસ્તુ, જેમાં 20% વધારાના ઇમ્પોઝ કર્યા, એટલે આ બધી વસ્તુ આગળ જતા મોંઘવારી, ભારતની મોંઘવારી, કારણ કે એ જે એવી વસ્તુઓ છે 5 થી 25%માં જે જઈ રહી છે, એ આપણી ડે ટુ ડે કેરમાં, ડે ટુ ડે માનવલક્ષી જીવનમાં અસર કરતા છે. આ ટેરિફ જો વધે તો એની સીધી જ અસર મોંઘવારી ઉપર આવે. આપણે અહીંયા વસ્તુ એટલી મોંઘી થઈ જાય અને એટલે એની મોંઘવારી વધે. મોંઘવારી વધે એટલે ઓલરેડી અહીંયા આપણે મોંઘવારીને લઈને ખૂબ રાડો પાડી રહ્યા છે કે મોંઘવારી ને બેરોજગારી બે બહુ મહત્વના દેશ ઉપર મુદ્દા હાવી થઈ ગયા છે, તો એ વધારે અસર કરશે. આખા પાછળની ગણિત આપણે જો જોવા જઈએ તો ટ્રમ્પ અત્યારે માત્ર ને માત્ર વિશ્વમાં પોતાની જાતને મહાસત્તા હું છું, અને હું છું એટલે જ મહાસત્તા ટકી રહેવાની છે, એ પ્રસ્થાપિત કરવા માટેના આ બધા એમના કાવતરા છે. ચીનનું ટ્રેડ વોર ઓલરેડી ચાલે છે. હવે અત્યારથી ડિજિટલ વોર, ટ્રેડ વોર, કન્વેન્શનલ વોર, આ બધા વોર જે ચાલે છે એનો આ એક ભાગ છે. કારણ કે મને એવું ચોક્કસ લાગે છે કે ટ્રમ્પ અને ચાઇના એ બે વચ્ચેની જે કંઈ ઈગો ઇસ્યુ છે એની અસર દુનિયા ભોગવી રહી છે, દુનિયા એની કિંમત ચૂકવી રહી છે બહુ બધી રીતે. અને બીજું, આ વખતે તો ટ્રમ્પે કાયદેસર ધોખાધડી કરી છે, કારણ કે
પાકિસ્તાનને લઈ અને ખુલ્લો સપોર્ટ ભારતની સામે જાહેર કર્યો હોય એવું વાતાવરણ બની રહ્યું છે ક્યાંક ને ક્યાંક. પાકિસ્તાનના તેલના કૂવાની વાત કરી રહ્યા છે, પોર્ટની વાત કરી રહ્યા છે. આ બધું મને લાગે છે કે ભારત સામે સીધી જ ખુલ્લી આંખ કરી છે કે ભાઈ આપણે જે કહો મિત્ર બરાબર છે, પણ અમે આ રીતે જ બિહેવ કરવાના, તમારે અમને જે સમજવા એ સમજો અને અમે આ રીતે જ ચાલવાના છે. એટલે ખુલ્લી ધમકી આપી છે ભારતને એને. હવે આપણે જોવાનું એ રહ્યું કે મિત્ર બને, મિત્રતા ભાવે આપણે એની સામે કંઈ કરવું છે આપણે, કારણ કે આપણી પાસે બી બીજા રસ્તા કેવા છે કે નવા એવન્યુઝ ઓપન કરવાના છે. ટેકનિકલી અને ટ્રેડની દ્રષ્ટિએ આપણી પાસે બીજા કોઈ રસ્તા છે? શું આપણે અમેરિકાને બાયપાસ કરી શકશું? રશિયા, ચાઇના, ફ્રાન્સ, યુરોપ, EU અને ખાસ કરીને બ્રિક્સ આજે કેવું છે તમે સમજો તો G7 ના જે 7 દેશો જે છે એની ઇકોનોમી ભેગી કરો અને બ્રિક્સમાં આવતા લગભગ 20, 30, 40 મેમ્બરો, કારણ કે હવે બધા ભેગા થઈ રહ્યા છે બ્રિક્સના નેજા હેઠળ, એ લોકો લગભગ આ દુનિયાની 60% થી 70% GDP અને ઇકોનોમી ડ્રાઈવ કરી રહ્યા છે. જો બ્રિક્સ એકવાર સ્ટ્રોંગ થઈ જાય અને એ લોકોની એક એકતા બને, એ બાયલેટરલ એકતા જો બનતી જાય તો US અને ચાઇના અને રશિયાને ધરાશયી થતા વાર ના લાગે એવી પરિસ્થિતિ છે ટેકનિકલી. અને એટલા માટે બ્રિક્સની સામે પણ ક્યાંક ટ્રમ્પ મને લાગે છે થોડા ઘણા અંશે નારાજગી બતાવવા માટે પણ આ બધા પેતરા કરી રહ્યા છે. જો હવે આપણે ભારત શું કરે છે આની સામે, ભારત કયા પગલાં લે છે કે ચૂપ કરીને સહન કરે છે? જો સહન કરશે તો અહીંની મોંઘવારીને કેવી રીતે ડામશે, આવનારી મોંઘવારીને? કારણ કે આની તરત જ અસર થશે, 1 ઓગસ્ટથી થશે. એટલે એ 1 સપ્ટેમ્બરે જે વસ્તુ આજે તમે 50 રૂપિયામાં ખરીદો છો એ 1 ઓક્ટોબરથી 75 રૂપિયામાં ચાલુ થઈ જશે. એટલે એ જોવાની વસ્તુ છે કે આની ઉપર ભારત તાત્કાલિક એક્શન લે છે, ટેરિફ અટકાવવાનો પ્રયત્ન કરે છે કે બીજી કોઈ સંધિ કરે છે સામે બાયલેટરલ, કે પછી એમની બી જે પ્રોડક્ટ આવે એની ઉપર આપણે ટેરિફ લગાવવાનો પ્રયત્ન કરી અને ખુલ્લી વોર જાહેર કરીએ છીએ. આ બધા જ ફેક્ટર હવે જ્યાં સુધી મોદી સાહેબ અને આપણા જયશંકર સાહેબ મોઢું ખોલે નહીં ત્યાં સુધી મને લાગે છે આપણા માટે પણ ચર્ચાનો વિષય છે. જી હર્ષિલભાઈ, આપનું ગણિત શું કહે છે, આપનું રિસર્ચ શું કહે છે અત્યાર સુધી? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ વાત કરી કે ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધ છે, મિત્ર પણ છે નરેન્દ્ર મોદી, પરંતુ ભારત એટલા ટેરિફ લગાડે છે અને હવે જે વાત તેમના દ્વારા કરવામાં આવી કે બધું બરાબર નથી, 6 મહિનાથી કોઈ ટ્રેડ ડીલ નથી થઈ, તેની પણ આપણે વાત કરીએ. પાકિસ્તાનની તેમણે વાત કરી, તેમની સાથે ઓઇલ માટે ડીલ કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ, એ પણ આપણે આજે સમાચાર જોયા. શું વિચાર ખાસ કરીને આપણે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ? સૌથી પહેલી વસ્તુ, ભારતની મોંઘવારી પર આનાથી કોઈ અસર થવી શક્ય નથી. ભારતની મોંઘવારીનો દર અત્યારે 2.5% છે, હિસ્ટોરિકલી 17 વર્ષમાં સૌથી લોએસ્ટ પર છે. બીજી વસ્તુ, ટેરિફ લગાડવામાં આવે એ અમેરિકામાં આપણે નિકાસ કરતા હોય વસ્તુ પર લગાવવામાં આવે તો આપણી જે દવાઓ જાય છે, મેડિકલ જાય છે, આપણું જ્યાં આગળ ટેક્સટાઇલ જાય છે, એ અમેરિકાના લોકોએ ટેરિફ ભોગવવું પડશે, ના કે ભારત ભોગવશે. તો ભારતમાં મોંઘવારી વધવાનો તો પ્રશ્ન જ ઉભો નથી થતો. એ મોંઘવારી વધશે અમેરિકામાં, કારણ કે અમેરિકા વાળાએ એને પે કરવાની છે. હા, ભારતમાં શું અસર જોવા મળી શકે? તો અસરમાં એ જોવા મળી શકે કે ટેક્સટાઇલ જેવું જે સેગમેન્ટ છે, જે સેગમેન્ટ આપણે ફ્રેગમેન્ટેડ છે, ત્યાં આગળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ને આ બધા દેશોમાંથી ખૂબ જ પ્રમાણમાં નિકાસ થઈ રહી છે. તો ભારતે એની સાથે કમ્પીટ કરવું પડે, વિયેતનામ સાથે કમ્પીટ કરવું પડે. જો ટ્રેડ પર આપણો પ્રાઇસ વધારે હોય તો સ્વાભાવિક છે કે આપણું કાપડ ન ખરીદાય. તો એના લીધે થઈને અહીંયા આગળના જે નિકાસકારો છે, જે લોકો ટેક્સટાઇલ સેગમેન્ટમાં કામ કરી રહ્યા છે, એ ટેક્સટાઇલ સેગમેન્ટમાં આની અસર વર્તાઈ શકે. કારણ કે કઈ રીતે એમનો ભાવ વધી જશે એટલે એમને રેવન્યુ નહીં આવે તો અહીંયા આગળ ક્યાંય લે ઓફ થઈ શકે ટેક્સટાઇલ સેગમેન્ટમાં. ત્રીજી વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે ભારત અત્યારે જે પગલા ભરી રહ્યું છે એ આપણું જે ઇકોનોમી છે એમાં જે લોએસ્ટ તબક્કો છે, જેમ કે તમારું એગ્રીકલ્ચર થઈ ગયું, ડેરી થઈ ગયું, ને જેમાં ગરીબ લોકો કામ કરે છે, જેમાં આપણો એવો વર્ક કામ કરે છે કે જેને 2 ટંકની રોટીની જરૂર છે, તેમાં ભારત કહે છે કે અમે માર્કેટને ઓપન નથી કરવા માંગતા, અમે બહારના પ્લેયર્સને અલાઉ નથી કરવા માંગતા. સો આમાં ભારતની કોઈ મોંઘવારી વધે એ તો બેબુનિયાદ છે, એ તો વધવાનું જ નથી. રહી વાત હવે પાકિસ્તાનની સાથેની, તો પાકિસ્તાનમાં હવે તેલના કુવા ક્યાંથી મળી ગયા એ પોતે એક પ્રશ્નનો વિષય છે. ડોનાલ્ડ ટ્રમ્પને ક્યાંથી મળ્યા? કારણ કે જો એટલું બધું તેલ શોધાયું હોય તો આપણને ખબર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે પાકિસ્તાન જોડેથી પણ ભારત તેલ ખરીદશે, તો આ રાતોરાત તો તેલના કુવા શોધાય નહીં. બીજી એક વસ્તુ, ડોનાલ્ડ ટ્રમ્પની માનસિકતાને એક વખત સમજવાની જરૂર છે વારંવાર. ડોનાલ્ડ ટ્રમ્પ એ અનિશ્ચિતતાને માનનારા માણસ છે, એ ખંધા રાજકારણી છે અને એ ધંધાદારી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ઇલેક્શન સ્પીચીસ નો તમે જો અભ્યાસ કરો, એ ચૂંટાયા એના પહેલા એ એવું જ બોલે છે કે અમેરિકાની સૌથી મોટી તાકાત એ અનિશ્ચિત બનવામાં રહી છે, ના કે રિલાયેબલ પાર્ટનરમાં. એ પોતે અનસર્ટેનિટીમાં માને છે. તો
તમે આખું જેટલું પણ ઘટનાક્રમ થયો એમના આયા પછી, જેમ કે ઈરાનનું યુદ્ધ થયું, એમાં પણ તમે જુઓ, એક તરફ એકદમ એક્સ્ટ્રીમ સ્ટેન્ડ લઈ લેશે, એકદમ ઉગ્રવાદી સ્ટેન્ડ લઈ લેશે, એમ કહેશે કે મારે તો ઈરાનની સાથે સંધિ કરવી છે, મારે તો ફ્રેન્ડશિપ કરવી છે, અને બીજી તરફ જઈને ન્યુક્લિયર ત્યાં આગળ સાઇટનો ધ્વસ્ત કરી નાખશે. બીજા વખતે ઇઝરાયલને એમ કહી દેશે કે ના તારે આમ નથી કરવાનું, તારે ત્યાં આગળ સીઝ ફાયરનું પાલન કરવાનું છે. તો સિમિલરલી એ એવું જ કહેતા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં સંધિ કરાવી, મેં મીડિયેશન કરાવ્યું ને એના લીધે લોકોને સીઝ ફાયર થઈ છે. પરંતુ જે દાવો સંપૂર્ણ બેબુનિયાદ હતો, વડાપ્રધાને પણ પોતે કહ્યું છે પાર્લામેન્ટના ફ્લોર ઉપર કે એવો કોઈ પણ કોલની ડિસ્કશન થઈ નથી. અને જો એવા કોલની ડિસ્કશન થઈ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે એ વખતે તો એવો દાવો કર્યો હતો કે મેં ઇન્ડિયાને ટ્રેડમાંથી રિલીફ આપી છે અને તેના લીધે મેં સીઝ ફાયર કરાવી છે. જો એ સત્ય હોય તો આ વસ્તુ બોલ્યા હોય તો એના લીધે ટ્રેડ ડીલ તો ઉઠાવી લેવું તો શક્ય નથી. તો આ વસ્તુ પણ આપણે સમજવાની અત્યારે ખાસ જરૂર છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્સ્ટ્રીમ સ્ટેન્ડ લઈ રહ્યા છે. 25%માંથી ડાઉન કરીને 10% લઈને આવશે. એવું નહીં કે અમે 5% પર આગળ રહીશું, પણ એમની મુખ્ય 3 માંગો છે જેમાં ભારત સહમત નથી થતું. એક છે કે અમને કૃષિનો માર્કેટ છે એ માર્કેટ ઓપન કરો, જેમાં ભારત અત્યારે એના માટે તૈયાર નથી. બીજી એમની શરત છે કે અમે દૂધ આપીશું. હવે એ દૂધ સાથે પણ ભારતને વાંધો છે, કારણ કે ત્યાંની જે ગાયો છે એ ગાયોને માંસાહાર કરાવવામાં આવે છે. તો ઇન્ડિયાના જેટલા પણ બ્યુરોક્રેટ્સ છે, જેટલા પણ ટ્રેડના વસ્તુ છે, એના તમે રિપોર્ટ્સ વાંચો તો એમાં આ વસ્તુ સામે આવી છે કે ઇન્ડિયાએ કન્સર્ન્સ બતાવે છે કે અમારી પબ્લિક માંસાહારી દૂધ નહીં પીવે. તેના માટે થઈને નરેન્દ્ર મોદીએ સ્ટેન્ડ લીધું છે. અને ત્રીજી વસ્તુ કે આ વસ્તુના લીધે થઈને મેડિસિન્સ છે કે જે પણ આપણું ઇન્ડિયન લેપટોપ છે, જે બધામાં ઇન્ડિયા અત્યારે ઓલરેડી મેન્યુફેક્ચર કરે છે, તો ટ્રમ્પ ત્યાં આગળ ભાવ વધારશે તો સીધી વસ્તુ છે કે ત્યાંના લોકોને જ મોંઘવારી પડવાની છે અને ઇન્ડિયાને તો એનાથી કઈ બહુ વધારે ફરક નથી પડવાનો. હા, ટેક્સટાઇલ જેવું સેગમેન્ટ જે છે જેમાં બહુ આપણે કોમ્પિટિશન છે તેમાં પ્રોબ્લેમ પડશે. અને ત્યાં આગળના લોકો ઓલરેડી મેન્યુફેક્ચરિંગ, એ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અમારે ત્યાં મેન્યુફેક્ચર કરો, ત્યાંના લોકો મેન્યુફેક્ચરિંગ માટે કામ કરવા સક્ષમ નથી. તમે કઈ રીતે કરી શકવાના છો? તો મારું માનવું એવું છે કે 1-2 સેગમેન્ટને બાદ કરતા ટેક્સટાઇલ જેવા આપણને ઓવરઓલ આ વસ્તુથી વધારે ઝાઝું નુકસાન થાય એવી શક્યતા નથી. જી પ્રશાંતભાઈ, આજે કાર્યવાહી શરૂ થઈ સંસદની અને 2 વાગ્યા સુધી સ્થગિત પણ કરવી પડી, કારણ કે આના મુદ્દે, ટેરિફ મુદ્દે હોબાળો પણ મચાવ્યો. માંગ કરવામાં આવી પ્રિયંકા ગાંધી દ્વારા કે પીએમ જવાબ આપે, આ ટેરિફ મુદ્દે મિત્રો બનાવે છે અને પછી શું મળે છે. આ 2 વાગ્યા સુધી સ્થગિત કરી છે. વિપક્ષનું સ્ટેન્ડ હવે આના પર છે કે પીએમ જવાબ આપે. ગઈકાલે પણ ખડગેજીએ કહ્યું કે પીએમ આવતા નથી, આ સદનનું અપમાન છે. શું સ્ટેન્ડ હોઈ શકે છે નરેન્દ્ર મોદીનું અને ભાજપનું, સાથે જ કેન્દ્ર સરકારનું આ મુદ્દે? હવે મારા મિત્રએ સમજાવ્યું એટલે એક વાત ખાલી કરી દઉં કે જો ટેરિફની અસર થવાની જ ના હોત તો આટલો હોબાળો દેશમાં થાત જ નહીં. ટેરિફનો હોબાળો એટલે છે કે જે 20% વધારે ટેરિફ ભરવાનો આવશે ને, એમાં 80% લોકો એમના બિઝનેસ જ બંધ કરી દેવા પડશે ઇન્ડિયામાં. કારણ કે અત્યારે ડોલરમાં ખૂબ ધીકતો પૈસો આવે છે ને, એટલે એ લોકો અહીંયા ટકી રહ્યા છે. આ ધંધો બંધ થઈ જશે એમનો. એને મોંઘવારીની સાથે કોઈ લેવા દેવા નથી. તમે મોંઘવારી એમ કહો છો, મોંઘવારી વધી જવાની છે. મોંઘવારી કઈ રીતે વધવાની છે? એટલે જ કહું, એ જ સમજાવવા માંગુ છું હર્ષિલભાઈ. અહીંયા તમે મને મારી જોડે તમે જે કહો છો કે ધંધો બંધ કરી નાખશે, ધંધો બંધ કરવાથી મોંઘવારી ન વધે. મોંઘવારી વધવું એ અલગ કોન્સેપ્ટ છે. તમે બંને કોન્સેપ્ટ અહીંયા આગળ મિક્સ કરી રહ્યા છો. તમે એ જ કહું છું. હવે એક વિશ્લેષક તરીકે તમે ડિબેટ કરવા આવ્યા છો, આપણે ભાજપ કોંગ્રેસના નેતા તરીકે નથી આવ્યા. તમે તમારો વ્યૂ મૂક્યો, હું મારો વ્યૂ મૂકું છું કે આ બિઝનેસ વાવટા વળી જાય. આ કેમ તો ભાઈ હોબાળો કેમ છે આટલો બધો? અમથે હોબાળો છે, પણ મૂળ વાત બોલું છું, ટેક્સટાઇલ સેગમેન્ટમાં અસર થશે. જે બંધ થશે ને, એટલે બંધ થાય કે ના થાય, એ લોકોએ બધો એમનો માલ હવે અહીંયા વધારેમાં વધારે ઇન્ડિયામાં મોંઘવારીથી વેચાશે. કારણ કે બીજા કોઈ દેશમાં અત્યારે જેટલું યુએસમાં એ લોકો બિઝનેસ કરી રહ્યા છે એટલે બીજા કોઈ ભાગમાં નથી કરી રહ્યા. પહેલી વાત તમે બહુ સ્પષ્ટ સમજી લેજો. બીજી વાત એવી છે કે એ લોકોને યુએસના ડોલરના પૈસા આવે છે ને, એટલે અત્યારે છે એની સીધી જ રિવર્સ અસર ઇન્ડિયન રૂપીઝમાં એમની ચાલુ થઈ જાય. અને એ અહીંયા જે તમને પોતાને, હું એવું નથી કહેતો એક્સપોર્ટ, આપણે એક્સપોર્ટ કરીએ છીએ એની ઉપર ટેરિફ લાગવાનો. હું 100 રૂપિયામાં કોઈ વસ્તુ એક્સપોર્ટ કરું છું, એ કાલથી મારે 125 રૂપિયા ત્યાં લાગવાના છે 25% પ્રમાણે. પણ એ 100 રૂપિયા મારા બંધ થઈ જવાના. એટલે હું અહીંયા જ ઇન્ડિયામાં જે માલ અત્યારે રૂપિયામાં વેચું છું ને, એ ડબલ ભાવે લોકો વેચતા કરી દેશે. નહીંતર તો હોબાળો શું કામ થાય? જો ટેરિફને લઈને આખી દુનિયા કેમ હોબાળો કરી રહી છે? મૂળ વાત એ છે કે બાઉન્સ બેક જ આવવાનું છે આની. અને હા, મોંઘવારીની અસર એટલે પછી તમે એવું માનો છો? આ બધા પ્રોફેશનલ માણસો છે, મારે એની પર ચર્ચા નથી કરી. હું તો પોલિટિકલ માણસ છું. હવે
આ જે સ્ટેન્ડ લેવાની વાત ચાલી છે, આ 2 દિવસથી જે અત્યારે હોબાળો ઓલરેડી ઓપરેશન સિંધુનો ચાલે છે, જેમાં ટ્રમ્પે જે ઇન્ટરવ્યુ કર્યું એની બધી વાતો ચાલે છે. સંસદ દરેક વસ્તુના જવાબ આપવા માટે બંધાયેલી છે. સરકાર એટલે વિપક્ષ ક્વેશ્ચનેબલ છે, સરકાર આન્સરેબલ છે. આપણે જોઈ રહ્યા છે કોઈ પણ પ્રકારના સાચા આન્સર અથવા તો જે જોઈએ એવા આન્સર સંસદમાંથી આવી નથી રહ્યા. એટલે દર વખતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ શિવમ કે સંસદનું સત્ર ચાલુ થાય છે એ જેટલું જલ્દી ચાલુ થાય છે એટલું જલ્દી પાછું એ દિવસે પૂરું થઈ જાય છે અને કાં તો એને સ્થગિત કરવામાં આવે છે. તો આ 543 જણા આ દેશનું અને દેશની જનતાનું અપમાન કરવા બેઠા છે. અને અત્યારની સરકાર જો જવાબ આપવા માટે તૈયાર ના હોય તો બહાર સંસદની બહાર જ્યારે જતા હોય ત્યારે પ્રધાનમંત્રીથી માંડી દરેક વ્યક્તિ એવું કહે છે તીખે સે તીખે સવાલ પૂછો, તીખે છે તીખી બહેસ કરો. તો એ બહેસ કર્યા પછી એટલે બહેસના જવાબ ના આવવાના હોય અને ખાલી બહેસમાં હોબાળો કરવાનો હોય તો મને લાગે છે કે આપણે સંસદની જરૂર જ નથી. સંસદને તાળા મારી દો. તમારે લોકોને જો સંસદ ચલાવવાની એટલે આ રીતની ક્ષમતા ના હોય કે દેશના પ્રશ્નો અને દેશ ઉપર આવી પડેલા પ્રશ્નોના જવાબ સકારાત્મક રીતે જો સોલ્યુશનના ફોર્મમાં આપણે ના આપી શકવાના હોય તો સંસદને તાળા મારતો શું કામ 1000 કરોડની સંસદ બનાવો છો? એટલે મૂળ આ અંદરનું રાજકારણ. સૌથી પહેલા હું કહું છું પ્રિયંકા ગાંધી સાચા છે ખોટા છે એમનો પ્રશ્ન છે, નરેન્દ્ર મોદી એમની રીતે જે વિચારતા હોય, પણ અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે ટ્રેડ વોર હોય કે કન્વેન્શનલ વોર હોય, આજે કન્વેન્શનલ વોર જ હતું ને, 26 જણની હત્યા કરવામાં આવી છે, ઓપરેશન સિંધુ રમતું તમે નથી ઊભું કર્યું, એના કોઈ જવાબ નથી મળતા, એની કોઈ વાત નથી થતી. તો આ ચાલી શું રહ્યું છે દેશમાં? અને જ્યારે હોય ત્યારે માત્ર અમે સારા અને પહેલાની સરકાર આ બધું અત્યારે દેશને નથી સાંભળવું. દેશને અત્યારે કદમથી કદમ મિલાવવો છે, વિશ્વની સાથે ચાલવું છે. જેમાં આપણે ક્યાં ઊભા છીએ એની ક્લેરિટી દેશમાં કોઈ વ્યક્તિ પાસે નથી. એટલે સંસદ આ રીતે ચલાવવાનો મતલબ નથી. આ તમારા મારા ટેક્સના પૈસાથી સંસદ ચાલે છે એટલી મને ખબર પડે છે. આપણે ત્યાં નાનામાં નાની વસ્તુ દિવાસળીથી લઈ અને બિલ્ડિંગ સુધી દરેક વસ્તુ આપણે ટેક્સ ભરી રહ્યા છીએ. એટલે આ ટેક્સના પૈસાનું પ્રજાનું કાયદેસરનું અપમાન છે. આ લોકોમાં ક્યારે બુદ્ધિ આવશે મને ખબર નથી પડતી. યસ, તમે યુએસને લઈને આપણે બહુ જ ગજવી નાખ્યું છે. એ યુએસ અત્યારે હવે આપણા માટે મેં કીધું એમ કે વિશ્વના તમામ દેશો ઉપર અત્યારે એની, કારણ કે ટ્રમ્પનો એક સિદ્ધાંત પહેલો એવો છે યુએસ ફર્સ્ટ, એટલે કે અમેરિકન ફર્સ્ટ. એના માટે કદાચ આપણે જે મેક ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છે એ મેડ ઇન યુએસની વાતો કરી રહ્યા છે. એ જ રીતે એમને શું ફાયદો અપાવે છે એ પણ આપણે સામે સમજવું પડે કે યુએસ સિટીઝન્સને બી એના ફાયદા મળી રહ્યા છે આ બધું કરીને, કે ટ્રમ્પ માત્ર પોતાની એક તુમાખી ભરી પોલિસીથી અને સ્ટ્રેટેજીથી ચાલી રહ્યા છે. એટલે અત્યારે બધું ધૂંધળું છે. આ બધી વસ્તુ ક્યાં શું અટકશે હજી ખબર નથી. જ્યાં સુધી ચાઇના, યુએસ આ બધા વચ્ચેની ટ્રેડની ક્લેરિટી ના આવે ત્યાં સુધી દરેક દેશોએ દૂરથી જોવાનું રહ્યું. જી હર્ષિલભાઈ, એ જ હોબાળો જે સંસદમાં પણ મચ્યો, સંસદ સ્થગિત કરવામાં આવી, અન્ય જે હોબાળો છે તેની વાત કરીએ, સાથે જ જીડીપી વૃદ્ધિ દરની વાત કરીએ. જે ટેરિફ લગાવવામાં આવ્યું છે તેનાથી જીડીપી વૃદ્ધિ દરમાં કોઈ દબાણ આવશે, કોઈ તેના પર અસર જોવા મળી શકે છે? જો એક વસ્તુ જે પણ મારા મિત્ર પ્રશાંતભાઈએ કઈ પાર્લામેન્ટ વિશેની, એના વિશે હું જવાબ ન આપી શકું કારણ કે એ જે તે પાર્ટીનો પ્રશ્ન છે એ પાર્ટીના પ્રવક્તાઓની પર રહેશે. મારો જે વિષય છે એ આંતરરાષ્ટ્રીય સંબંધો મારો વિષય છે જેની પર હું અભ્યાસ કરું છું, તેની પર હું જવાબ આપું. ભારત અને યુએસ નું જેટલો પણ એક્સપોર્ટ થાય છે અત્યારે એનો આંકડો હું તમને આપું. 35 બિલિયન યુએસડી આપણે એક્સપોર્ટ કરીએ છીએ યુએસ ની અંદર. આપણી ઇકોનોમી 3.5 ટ્રિલિયન ડોલરની છે, જે ઇકોનોમીના 1% છે. તો આ વસ્તુને આપણે એક્સાગરેટ ગમે તેટલી કરી નાખો, ગમે તેટલું એનું વિસ્તરણ કરી નાખો, ગમે તેટલો હોબાળો કરી નાખો, ફેક્ટ્સ આર સોલિડ કે ઇન્ડિયાનું એક્સપોર્ટ યુએસમાં એટલું બધું નથી. ઇટ્સ જસ્ટ 1% ઓફ અવર જીડીપી. અને એમાં પણ તમે જુઓ એ 35 બિલિયન માંથી પણ 17 થી 18 બિલિયન ડોલરનું તો જે એક્સપોર્ટ છે એ આપણા સોફ્ટવેર એક્સપોર્ટ છે. આપણા સોફ્ટવેર એક્સપોર્ટમાં ઓલરેડી ત્યાં આગળ ટેરિફ ચાલે છે. 20-22% ટેરિફ છે જે 25% થવાનો છે. પ્લસ 10 બિલિયન જો તમે જુઓ તો આપણો ફાર્માનો એક્સપોર્ટ છે. તમે ડોક્ટર રેડ્ડી જેવી કંપની છે કે ડીવીસ લેબોરેટરી જેવી કંપની છે, આ બધી કંપનીઓ છે ને ત્યાં આગળ એમની જે દવા છે દવાઓ વેચે છે અને એની ઉપર જે ઓલરેડી લાગે છે 15% તો લાગવામાં જ આવે છે. અને આ દવાઓ લાઈફ સેવિંગ ડ્રગ્સ છે, જેમ કે કેન્સરનું ડ્રગ્સ છે એ ત્યાં આગળ વેચે છે. ડોક્ટર રેડ્ડીઝ બનાવે છે અને ત્યાં આગળ વેચે છે. 1 કે 2 કંપનીઓ છે જે ત્યાં આગળ વેચે છે. એમાં ભાવ વધશે તો પણ યુએસ ના લોકો એવું નથી કરવાના કે કેન્સરનું જે પણ દવા છે દવા લેવાના બંધ કરી દેવાના છે. એ લોકોને દવા લેવી જ પડશે, ઉપરથી વધારે ભાવે લેવી પડશે. પણ ડોનાલ્ડ ટ્રમ્પની
ટેકનિક એવી છે કે જે પ્રોડક્શન થાય ડોક્ટર રેડ્ડીનું એ અમારી બાઉન્ડ્રીની અંદર, અમારી ટેરિટરીની અંદર થવું જોઈએ. પણ એમાં પણ એક બાધા છે. આ બાધાને સમજવાની જરૂર છે કે જેમ કે ફાર્માસ્યુટિકલ સેન્ટર છે, એના માટે યુએસમાં સૌથી મોટી ઓથોરિટી છે એફડીએ. એફડીએ ની અપ્રુવલ આવતા કોઈ પણ બિલ્ડિંગનું જયારે ઓડિટ થતું હોય, એ બિલ્ડિંગનું કઈ રીતની સપ્લાય ચેઇન છે બધું ચેક કરતું હોય ફેડરલ ડ્રગ્સ ઓથોરિટી જે છે, અને પછી એની અપ્રુવલ મળતી હોય છે. સો આજે એ લોકો આપણી કંપનીઓ ઉપર ટેરિફ નાખી દેશે તો પણ એની અસર ઇમિડિયેટલી એ લોકો ક્યાંયથી પ્રોડક્શન નથી કરી શકવાના. એના માટે 2 થી 3 વર્ષ સુધી તો ઊંચા દરે એમના લોકોએ જ ખરીદવાની છે. એટલે હવે નેક્સ્ટ સ્ટેપમાં જે વાત આવશે એ વાત એવી આવશે કે આવી જે બધી ક્રિટિકલ વસ્તુઓ છે, મેડિકલ છે કે પછી ઇન્ડિયન લેપટોપ્સ, તમે આજે જુઓ ઇન્ડિયા લેપટોપમાં બહુ મોટું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે જે યુએસમાં થાય છે. અને ત્યાં આગળ ધીમે ધીમે એની પર વાત આવશે કે આ વસ્તુ અમે રિવ્યુ પીરિયડ આપીએ છીએ, 2 થી 3 મહિનાનો રિવ્યુ પીરિયડ આપીએ છીએ, તમે અહીંયા આગળ આને કેટલું ટેરિફ કરી શકો છો. એટલે ડિસ્કશન ચાલશે. આ હોબાળો મને લાગે છે જે મચાવવામાં આવ્યો છે એનો કોઈક બીજો એજન્ડા હોઈ શકે કે કોઈક બીજો ધ્યેય હોઈ શકે કે વડાપ્રધાનને ઘેરવાનો ધ્યેય હોઈ શકે, જે અલગ પ્રશ્ન છે. પણ મને જેટલો મારો અભ્યાસ કહે છે એનાથી આ વસ્તુ ઉપર ટેરિફ લગાવવાથી ડેફિનેટલી જે સેગમેન્ટમાં અસર થશે, હું બોલું છું ટેક્સટાઇલ સેગમેન્ટમાં અસર થવાની છે, કારણ કે આપણું સેગમેન્ટ એટલું કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં વર્ક કરે છે, એમાં 100% અસર દેખાવાની છે. જે પણ એના રિલેટેડ બિઝનેસીસ છે એમાં અસર દેખાશે. પણ બીજા જે બિઝનેસ છે, આપણું સોફ્ટવેર એક્સપોર્ટ છે, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કંપની જે અહીંયા ઓપન કરી લીધી અને સેન્ટર ખોલ્યા જેમાં લે ઓફ થાય છે. હું સોફ્ટવેર એક્સપોર્ટની વાત કરું છું, ફાર્માની વાત કરું છું. એની અંદર ઇન્ડિયા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તમે વિયેતનામમાં એક સર્વિસ કંપની ખોલવા જાઓ અને ત્યાંના લોકોની સાથે અંગ્રેજીમાં વાત કરો, તમારા માથા દુખી જશે. એ ઇન્ડિયામાં જ બિઝનેસ આવવાનો છે. સો આઈ એમ સર્ટેન ઇન માય ઓબ્ઝર્વેશન, મારું અવલોકન કહે છે કે આ જે ટેરિફ છે એ ટેરિફનો હવે ભારતે ફાયદો ઉઠાવવા ઉપર આગળ વધવું જોઈએ. ભારતે કઈ રીતે પોતાની અંદર મેન્યુફેક્ચરિંગ વધારેમાં વધારે કરવું, જેનાથી અમેરિકા આપણી ઉપર નિર્ભર બનવું જોઈએ. કારણ કે આપણી ઓલરેડી જે કહેવાય કે એજ જે આપણો ફાયદો છે ફાર્માસ્યુટિકલમાં છે, આઈટી એક્સપોર્ટમાં આપણો ફાયદો છે, આપણો સાથે સાથે ફાયદો જે પણ ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ છે એમાં પણ આપણો ફાયદો થઈ ચુક્યો છે. આઈફોનમાં સૌથી વધારે પ્રોડક્શન ઇન્ડિયામાં થાય છે અત્યારે, 2018માં નહોતું થતું, અત્યારે આપણે સૌથી મોટું મેન્યુફેક્ચર કરીએ છીએ. તો આવા જે વસ્તુઓ છે એમાં પીએલઆઈ આપીને અને મેન્યુફેક્ચરિંગનો એકદમ વિસ્તાર કરીને એક ઔદ્યોગિક ક્રાંતિ લાવવાની આજે અત્યારે દેશમાં જરૂર છે. જી પ્રશાંતભાઈ, રશિયાની એક ભડાસ, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, સાથે જ લશ્કરી સાધનો પણ આપણે ખરીદીએ છીએ, ક્રૂડ ઓઇલની આપણે વાત કરીએ તે ખરીદીએ છીએ, એટલે ટેરિફની સાથે સાથે દંડ પણ ભરવો પડશે. આ પ્રથમ વખત દંડ પણ લગાવવામાં આવ્યો છે. આને લઈને શું ટ્રમ્પનું વણિત હોઈ શકે છે? ડિફેન્સ સેક્ટરમાં આપણે બધા જાણીએ પહેલેથી આપણે ફ્રાન્સ ઉપર અને રશિયા ઉપર વધારે નિર્ભર છીએ, અને આપણે બધા જેમ કે અત્યારે રાફેલ બી લીધા તો આપણે ફ્રાન્સથી લીધા છે, ડસોલ્ટ એવિએશનમાંથી. એટલે અને એટલા માટે કારણ કે અમેરિકા પાકિસ્તાનને સપ્લાય કરતું હતું પહેલેથી. હવે જે આપણા દુશ્મન દેશને ટેકનોલોજી આપતું હોય એ ટેકનોલોજી આપણે સેમ લઈએ એ આપણા માટે યોગ્ય નથી. અને એટલા માટે અને જે તે વખતે EU બ્રેક્સિટ અને US વાળી જે ઇસ્યુઝ ચાલે છે એટલે એ થોડું આપણા માટે સેફ છે. હવે જો આ પેનલ્ટી ભરવી પડે તો અત્યારે હજી પણ અમેરિકાથી મને લાગે છે થોડું ઘણું વધારે પણ ડિફેન્સ સેક્ટરમાં થોડું, અને એ જ તમે સમજો કે જ્યારે UN વાળી વાત હતી અને હમણાં G7 ની વાત હતી ત્યારે પણ ટ્રમ્પનો એક જ ઇન્સિસ્ટ છે કે ઇન્ડિયા ડિફેન્સ ક્ષેત્રે પણ અમારી જોડે વાત કરવું જોઈએ, ટ્રેડ કરવું જોઈએ, અને આપણે કરતા નથી. પાછું તેલ ઉપર તો રશિયા, તમે યાદ કરો કે જ્યારે રશિયાનું યુદ્ધ થતું હતું ત્યારે યુએસએ પહેલા આપણને ધમકી આપી અને પછી એ તેલ ડબલ, એટલે આપણી પાસેથી એક લોક કરાવડાવ્યું હતું કે આટલું કમ્પલસરી અહીંથી લેવું પડશે, રશિયાથી અહીંથી બંધ કરાવવું પડશે. એ વખતે યુક્રેનને બધું સપોર્ટ કરતું હતું, અત્યારે એમણે પાકિસ્તાનને બી સપોર્ટ કર્યું, ઈરાનના યુદ્ધમાં પણ એ સામે પડ્યું. તો આ બધું જોતા ઇઝરાયલની જોડે ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરવા માંડ્યું. એટલે વેવલેન્થ મેચ નથી થતી, તમે સમજો હજી પણ. એટલે આપણે નો ડાઉટ યુએસની ડિપેન્ડન્સી બધાએ પડવાની છે, પણ હજી બી કંઈ એવું સ્ટેન્ડ નથી મળતું આપણને કે યુએસને ભારત પ્રત્યે ક્યાંય બી નાની મોટું સોફ્ટ કોર્નર હોય ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ. એટલે એ જનરલ પ્રોફેશનલ બિહેવ કરવા માંગે છે. તો ભારતે કાં તો એની વૃદ્ધિ ઇન્ટરનલ ડેવલપ કરવી પડે કે આપણે અહીંયા જ શું કરી શકીએ, પણ જે વસ્તુ આપણી પાસે છે જ નહીં, જેમ કે ક્રૂડ ઓઇલની વાત હોય તો એમાં કઈ રીતે સામે એને જેને કહે ને કે યુએસને કંટ્રોલમાં કરી શકાય, અથવા તો આ બાજુ સાઉદીને, કારણ કે સાઉદી સાથે આપણા રિલેશન બહુ વધારે સારા છે, યુએસ કરતાં વધારે સારા છે, અને સાઉદી એ રીતે આપણને વધારે રિસ્પેક્ટ પણ આપે છે. તો એ બધું જોવું પડે. એટલે
ઓલ મેં કીધું ને આ બધો પરવ્યુ છેલ્લે સરકાર ઉપર આવીને અટકે છે. સરકાર કઈ રીતે ટેકફુલી આને હેન્ડલ કરે છે અને છેલ્લે રાષ્ટ્રહિત જે મોટી વાતો થઈ રહી છે એ રાષ્ટ્રહિત કેવી રીતે આપે છે એ આપણે હવે એની રાહ જોઈને બેઠા છે અને એની ઉપર ચર્ચાની રાહ જોઈને બેઠા છે. હર્ષિલભાઈ, ટૂંકમાં ભારતનું સ્ટેન્ડ હવે આગળ કેવું હોય છે કે જે ટ્રમ્પ આમાં લગાવ્યો છે, હવે આગામી સમયમાં હજી પણ ફરી એક વખત નરમ પડી શકે છે ભારતની સામે? એક વસ્તુ હું કહીશ કે ભારત છે ને પબ્લિકલી સ્ટેટમેન્ટ નહીં આપે, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ આપે છે. તો ભારતની જે પણ વિદેશ નીતિ થવાની છે કે જે પણ થવાનું છે, બહુ મેસર્ડ એપ્રોચ રહેશે અને બહુ શાંતિથી એપ્રોચ રહેશે. જેમ કે કાલે તમે આપણા વિદેશ મંત્રાલયનું સ્ટેટમેન્ટ જુઓ, એ સ્ટેટમેન્ટમાં એમણે ખાલી એટલું જ કહ્યું છે કે અમે અમારા રાષ્ટ્રહિતને સાચવવા માંગીએ છીએ અને તેના માટે અમે એગ્રીકલ્ચર અને ડેરી જેવા વસ્તુઓને ઓપન નથી કરવા માંગતા. આવું સ્ટેટમેન્ટ આવ્યું છે. હવે શું હશે કે જે પણ આપણા જે સેગમેન્ટ છે જ્યાં આગળ આપણી એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે યુએસમાં, તેના વિશે લઈને એક નેગોશિએશન કરવામાં આવે અને એની સાથે FTA પણ સાઇન કરવામાં આવે. આ પ્રોસેસ છે ને જટિલ છે. આ પ્રોસેસમાં બહુ બધા સ્ટેક હોલ્ડર્સ હોય છે, બહુ બધા ઇન્ડસ્ટ્રીના એસોસિએશન હોય છે, બધા ઇન્વોલ્વ હોય છે. જેમ કે તમે જુઓ, ગયા અઠવાડિયે આપણી સૌથી મોટી અચીવમેન્ટ UK ની સાથે આપણે FTA સાઇન કર્યો છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે UK ની સાથે કર્યો છે અને ઇન્ડિયન પ્રોડક્ટ્સને યુકેમાં, યુનાઇટેડ કિંગડમમાં, ઇંગ્લેન્ડ, લંડન એ જગ્યાઓએ હવે ઓછા ટેરિફ વાળું એક્સેસ પણ ત્યાં આગળ મળ્યું છે. તો આ વસ્તુઓનું બેકડોર ચેનલ ચાલુ થશે ભારત તરફથી. મને ગમે તેવું લાગે કે પ્રશ્નોના જવાબ આપો અને ગમે તેવો હોબાળો કરવામાં આવે, મને નથી લાગતું કે વડાપ્રધાન કે વિદેશ મંત્રી કે આ કોઈ વસ્તુ ઉપર ભડભડિયા થઈને અત્યારે સીધે ને સીધો જવાબ આપી દે કે જેનાથી આપણા સ્ટેન્ડમાં તકલીફ પડે. આ બેકડોર ડિપ્લોમસી જે છે એ ચાલુ રહેવાની છે અને એના થ્રુ જે પરિણામ છે એ હવે સમયાંતરે જોવા મળશે. 3 થી 6 મહિના જેવો સમય લાગતો હોય છે આ વસ્તુ. જી ચોક્કસ. એ તો હવે આગામી સમયમાં એ જ જોવાનું છે કે ભારતનું ખાસ શું સ્ટેન્ડ રહેશે અને શું કહેવામાં આવે છે ભારત તરફથી. આ તમામ બાબત પર નજર રહેશે. અત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ અને હર્ષિલભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.